નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે તમારો આજનો ડુંગળીના ભાવ વિશ્લેષણ 19 જાન્યુઆરી 2026ના ગુજરાતના મુખ્ય યાર્ડો માર્કેટ સાથે ભાવ. આ વિડીયો ખાસ કરીને ચોક્કસ ભાવ વિગતો અને બજાર વલણ માટે છે, તે બદલ વિડીયો આખો જોયો. અને જો તમને સાંભળવામાં રસ ન હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે ખેડૂતો અને વેપારીઓ માટે ડુંગળીના ભાવમાં જોવા મળે છે મોટા પ્રમાણમાં ફરક. ગાંધીનગર સહિત અનેક યાર્ડોમાં ભાવમાં વીમો ઉછાળો અને નીચા ભાવ બંને જોવા મળી રહ્યા છે. ચાલો જાણીએ વિગતવાર. સૌપ્રથમ છે ગુજરાત સુરત મંડી યાર્ડ 19 જાન્યુઆરી 2026ના ભાવ. સૌપ્રથમ છે અછૂત ભાવ 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, નીચો ભાવ 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઊંચો ભાવ 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. અને કિલોનો પણ ભાવ આપણે જાણી લઈએ. એક કિલોનો ભાવ ગણતરી આશરે 12 રૂપિયા કિલોગ્રામ. 1 ટન એટલે કે 100 કેજી તેના 12,000 રૂપિયા. આનો અર્થ એ છે કે બજારમાં ડુંગળીના ભાવ ખૂબ જ તીવ્ર ફેરફાર હોય છે, જેને વેપારીઓ અને નાના ખેડૂત મજૂરો માટે સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે સમજૂતી કરીએ કે આ વધારો ઘટાડો કેમ જોવા મળે છે. આવક અને પુરવઠો. જ્યારે ડુંગળીનો સ્ટોક યાર્ડમાં વધુ હોય છે તો ભાવ નીચે આવે છે. માંગ ગણીમાં ફેરફાર. માંગ વધે ત્યારે ભાવ પણ વધે છે. ઉચ્ચ ગુણવત્તાનો ઉત્પન્ન વિવિધ સારી ક્વોલિટી ડુંગળીનો વધુ ભાવ વેચાય છે. ખેડૂત સંગઠનો અને નીતિ બદલાવ. સરકારની નીતિ અને ટેક્સ નિયમો પણ ભાવ પર અસર કરે છે. યાર્ડ દ્વારા ને બજારમાં જોવા મળેલા ફેરફારો. આજે સુરત યાર્ડમાં એક દિવસમાં ભાવ 400 થી 2000 રૂપિયા સુધી જોવા મળ્યો. બજારમાં વ્યવસ્થાન અને અસમાન ભાવ સ્પષ્ટ છે. આવા ભાવે કોઈ વેપારી વડે ઓર્ડર કરતા પહેલા માર્કેટ ટર્નઓવર, સ્ટોક અને આવક જોવા મળવાની સલાહ આપવામાં આવે છે. વિશેષ નોંધ: લોકો શું ભાવ મળે છે. હોલસેલ રિટેલ ભાવનો ફરક. જ્યાં માર્કેટમાં 1 કિલોગ્રામ ડુંગળી 12 રૂપિયા હોય છે, જેમ કે સુરતમાં, ત્યાં રિટેલ બજારમાં ભાવ 30 થી 50 રૂપિયા સુધી વધારેલો જોવા મળે છે. એટલે કે નાના ખરીદદારને ઓફર સેટ વધુ ચૂકવવી પડે છે, કારણ કે વેચાણ નેટ વર્ગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધારે થાય છે. સમગ્ર રાજ્યનું અવલોકન. 29 જાન્યુઆરીના રોજ ગુજરાતના મોટાભાગની માર્કેટ અને મંડીઓમાં ડુંગળીના ભાવ ઝુંબેશ. સુરતમાં ₹400 થી 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. અન્ય યાર્ડો અંદાજિત ભાવ આશરે 1200 થી 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. બજારમાં 1 કિલોની ભાવ રેન્જ ₹12 થી 20 રૂપિયા યાર્ડ પ્રમાણે. ખેડૂતો અને વેપારીઓ માટે સલાહ. બજાર દરરોજ ચકાસો. ડુંગળીનો ભાવ દરેક મંડી અને યાર્ડોમાં અલગ હોઈ શકે છે. પરિયોખોરનો દબાવ જુઓ. સપ્લાય વધારે હોય ત્યારે ભાવ ઓછો અને માંગણી વધારે હોય ત્યારે ભાવ વધે છે. ગ્રેડ અને ગુણવત્તા ઓળખ. સારી ક્વોલિટી માટે વધારે ભાવ મળે છે. આ વિડીયો તમારા લાયક હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાહકો માટે અમે રોજબરોજ યાર્ડ ભાવ અપડેટ લાવીશું, એટલા માટે બેલ આઇકન પણ દબાવો. માટે આભાર. જય ખેડૂત, જય ગુજરાત.